હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો બ્લોગ બહુ લેટ ચાલુ કરું છું કેમ કે કાલે અમે 2-2:30 વાગે સૂઈ ગયેલા. અમે હનુમાન પિક્ચર જોતા હતા, હું અને ચિરાગ, કેમ કે નીચે કોઈ હતું નહીં. અજયભાઈ તો મને ધોકો આપેલો. આજે મેં છે ને બધાની કમેન્ટ્સ વાંચું છું નીચે કે કોણ શું કમેન્ટ્સ કરે છે, ને હું લાઈક બી કરું છું, તો તમે કમેન્ટ કરતા રહેજો. તો આજે જ મેં સવારે છે ને મીઠા પાણીના કોગળા કર્યા છે ગળા માટે. તો હું છે ને ખાવાનું નહીં છોડી શકતી. મને છે ને ખાવાનો બહુ શોખ છે. કંઈક ને કંઈક મન છે ને ખાધા વગર નહીં ચાલે. તો હું બહારનું કે હોય કે ઘરનું હોય, મને છે ને ખાવા જોઈએ એમ. તમે નવરાત્રિમાં બી જોયું હતું, નીચે નાસ્તા ને બધું હતું, તો બી હું ખાવાનું નથી છોડતી. મારું ઘરું બી એ ટાઈમે સારું નહોતું, તો મને છે ને ખાવા જોઈએ એમ. અલગ અલગ વસ્તુ વેરાયટી હોય, જે બી હોય, મને છે ને ખાવા તો જોઈએ જ એમ. એ નહીં છોડી શકું, ભલે ઘરું ખરાબ હોય મારું એમ. તો આજે મેં બધું જ કામ ખતમ કરી દીધું છે. સોફાના કવર, પ્લાન્ટ્સમાં પાણી, દીવાબત્તી, જમવાનું. અને જમવામાં છે ને આજે ચિંટુ જોડે છે ને આલુપૂરી મંગાવી છે. એ જ કહું છું કે મારાથી છે ને ખાવાનું નહીં છૂટે. તો મેં ચિરાગને આજે બપોરે લંચ કરવા ઘરે આવશે, તો સવારના મેં છે ને બધું જ કામ ખતમ કરી દીધું છે આજે. તો હવે આરામથી બેસીશ. અને આજે છે ને હું પિક્ચર જોવાની છું બપોરે. હા, પ્રાઇમ વિડીયો પર પિક્ચર આવ્યું છે તેરી બાતોને અસર જાદુ કિયા. તમારાથી થિયેટરમાં જોવા નહોતું જવાયું, તો પ્રાઇમ વિડીયો પર આવી ગયું છે. એમેઝોન પ્રાઇમ પર, હા, એમેઝોન પ્રાઇમ પર આવી ગયું છે. તો આજે બપોરનું પિક્ચર જોવામાં આવશે. તો તમે આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું અહીંયા ખાઉં છું બુંદીનું રાયતું. મને છે ને બુંદીનું રાયતું બહુ ભાવે. મને ખબર છે ઘરું ખરાબ છે તો દહીં ના ખવાય એમ, બટ મને બુંદીનું રાયતું, મેં ક્યારનું છે ને દહીં બહાર કાઢી રાખેલું અને પછી બુંદી અંદર નાખી, તો મને છે ને બુંદીનું રાયતું બહુ જ ભાવે. તો હું અહીંયા બુંદીનું રાયતું કહું છું, ટીવી જોઉં છું અને પછી તમને મળું છે ને. પિક્ચર ચલાવીને બેઠેલી હતી અને ચિરાગનો ફોન આવ્યો કે આલુપૂરી નહીં મળી. મેં કીધું કંઈ વાંધો નહીં, અમારા નીચે જ અહીંયા છે ને સુરત ખમણવાળાનું છે, તો મેં કીધું તું ત્યાંથી પેટીસ લઈને આવજે. તો નસીબ એટલા ખરાબ છે ને મારા કે પેટીસ બી નહીં મળી, આલુપૂરી બી નહીં મળી, પેટીસ બી નહીં મળી. મેં કીધું કંઈ નહીં, તું આવતો રહે ઉપર પાછો. તો હવે આવે ઉપર તો અમે જમીએ. અને મૂડ એટલો સ્પોઇલ થઈ ગયો ને મારો. તો હવે આવે અને અમે જમીએ, પછી હું પિક્ચર જોઉં. મારું પિક્ચર બધું ચાલુ જ હતું, મૂડ ખરાબ થઈ ગયો મારો. તો હવે જમીએ અને પછી શાંતિથી તમને મળીશ. હું પિક્ચર જોઈ લો ત્યાં લાગી. તો 5 વાગી ગયા, પિક્ચર પતી ગયું. અચ્છા, ટુ બી કન્ટિન્યુ બતાવે છે, તો કદાચ છે ને બીજો ભાગ બી આવવાનો છે એમ. તો જોઈશું જ્યારે આવે ત્યારે. કાલે હનુમાનનો બી બીજો ભાગ આવવાનો છે, બે બી 2025માં આવવાનો છે એમ. યાદ જ ના રહે કે આનો આપણે પહેલો પાર્ટ જોયો હતો એમ. સિરીઝમાં બધી બહુ સિરીઝમાં એવું થાય છે કે પહેલો પાર્ટ જોઈ લીધો, બીજી સિરીઝ ક્યારે આવી ગઈ એ જ નહીં ખબર પડતી. તો હવે ચા મૂકીએ, વાસણ ગોઠવીએ, કપડાં ચાદર ને એ લેવાનું છે એ લઈ લઉં. અહીંયા મારી ચા રેડી છે. તો મારે છે ને જ્વેલરીના ડબ્બા જે ખાલી થઈ ગયેલા ને નેલ આર્ટના, તો એમાં મારી સિલ્વર જ્વેલરી છે, ગોલ્ડન જ્વેલરી છે, એ બધી છે ને મારે ડબ્બામાં ઓર્ગનાઇઝ કરીને બધી મૂકવાની છે. તો હું ચા પી લઉં અને પછી એ કામ કરું. તો હું છે ને જ્વેલરી કરતી હતી. મારે છે ને કુર્તાને થોડી સિલાઈ મારવાની છે, બટનવાળું. અમુક તો મારા કપડાં એવા આમ કોઈનું બટન નીકળી ગયું હોય, કોઈની સિલાઈ નીકળી ગઈ હોય, તો એમાં ચક્કરમાં પહેરાતા જ નહીં મારા કપડાં. તો આ મારા છે ને જ્વેલરીનું પહેલાં તો આ છે ને બધી કોથળીઓમાં જ રાખું છું આ બધું. પણ મારી જોડે હવે ડબ્બા છે, તો હું ડબ્બાની અંદર બધું મૂકીશ. નાની નાની જ્વેલરી જે બી હોય એને અલગથી મૂકીશ, નાની નાની ઇયરિંગ્સ હોય એને અલગથી મૂકીશ. તો બધું કાઢું તો મને ખબર પડી કે મારી કેટલી જ્વેલરી છે. અમુક જ્વેલરી તો પહેરાતી જ નહીં એમ. તો આ ઇયરિંગ્સ છે ને ટ્રેન્ડિંગમાં ચાલતી હતી. આ ઇયરિંગ્સ છે ને ટ્રેન્ડિંગમાં ચાલતી હતી ત્યારે મેં લીધેલી. મેં આજ લગીન આ ઇયરિંગ્સ નથી પહેરી, આજ લગીન નથી પહેરી એમ. એવી બધી બહુ જ્વેલરી એવી છે કે મેં આજ લગીન પહેરી જ નથી એમ. હા, હુનર હાટ આવ્યો હતો ને. હા, હુનર હાટ આવ્યો હતો આજથી આઈ થિંક કહું વરસ થઈ ગયું એને. હુનર હાટ અહીંયા જ્યારે વનિતા વિશ્રામ આવ્યો હતો ત્યારે મેં આ ઇયરિંગ્સ લીધેલી. મેં આજ લગીન નહીં પહેરી આમ. બાકી મોસ્ટ ઓફ બધી ઇયરિંગ્સ મેં નવરાત્રિમાં તો પહેરી લીધી છે. ઇયરિંગ્સ તો મારા પૈસા વસૂલ થઈ જાય છે. મને ઇયરિંગ્સ પહેરવાનો બહુ જ શોખ છે. જો હતા અહીંયા કાને પહેરવાના, બટ મારી જોડે આ એક લોતો નંગ છે. હવે બીજા બધા શું થાય છે ખબર છે, આ જે પાછળનો નથ હોય ને એ જ તૂટી જાય છે. તો આ ઇયરિંગ્સ બી મેં છે ને એમાંથી લીધેલી, ચૌટા બજારમાંથી. તો આ ઇયરિંગ્સ બી મેં ક્યારેય નથી પહેરી, ક્યારે બી નથી પહેરી. આ તો એવું લાગે કે હાથમાં જ આમ પહેરી લઈએ આમ, એટલી તો ઇયરિંગ્સ છે. તો હાથમાં બી થઈ જાય. હા, સાચેમાં હાથમાં બી થઈ જાય અને કાનમાં બી થઈ જાય. આટલી મોટી ઇયરિંગ્સ હોય છે. પછી આ ઇયરિંગ્સ બી નથી પહેરી હજી લગીન મેં. આ બી નથી પહેરી મેં. આવે છે ને હું ત્યાંથી લઈને આવી હતી અમદાવાદ,
રાનીનો હજીરો છે ને, તમે બ્લોગ ના જોયો તો પ્લીઝ એ બ્લોગ જોઈ આવજો. રાનીનો હજીરો લાસ્ટ નવરાત્રિમાં હું ત્યાં શોપિંગ કરવા ગયેલી નવરાત્રિનું, તો ત્યાંથી લઈને આવેલી 100 રૂપિયાની. એક આ બી છે, હા આ ઇયરિંગ્સ આ બી ત્યાંથી લઈને આવી હતી હું. આ બી એક આ છે, આ બી હું ત્યાંથી લઈને આવી હતી રાનીના હજીરામાંથી. આ બધી 100 રૂપિયાની મળતી હતી ત્યાં. તો આ રિંગ બી હાથમાં પહેરવાની એક આ બી છે, બીજી બે બી હતી, ક્યાં ગઈ? આ નવરાત્રિમાં હાથે પહેરવાની રિંગ છે. આ બી મેં નથી પહેરી, એક બે વખત આ પહેરી હશે, બાકી આ જે બટરફ્લાય વાળી છે એ બધી તો મેં આ વખત પહેરી જ નથી. કેમ કે છે ને એવું થાય ને, ગરબા રમીએ ને તો અહીંયા બહુ વાગે. આ ખાલી છે ને 100 પીસ માટે હોય છે, બાકી તમે ગરબા રમો ને તો જે લોકો ગરબા રમતા હશે ને જ્વેલરી પહેરી, એ લોકોને ખબર હશે કે હાથે આ જ્વેલરી પહેરીને છે ને માઇન્ડ છે ને બહુ ડિસ્ટ્રેક્ટ થાય બધામાં. તો જે કમ્ફર્ટેબલ લાગતું હોય ને એ વસ્તુ જ પહેરવાનું હોય. તો આ બધું છે ને ફોટોશૂટ ને એ બધું હોય ને એટલે હું લઈને મૂકી રાખું છું, બાકી હું નવરાત્રિમાં બધું યુઝ નથી કરતી બહુ. આ બી મેં ચૌટા બજારમાંથી લીધેલી. આ બી બહુ મોટી ઇયરિંગ્સ છે. આ બી આઈ થિંક એક વારે પહેરી હશે મેં, એક કે બે વાર. જ્યારે મેં બહુ પહેલાં ફોટોશૂટ કરાવ્યું હતું ને બ્લેક શર્ટ જોડે, ત્યારે મેં આ ઇયરિંગ્સ પહેરી હશે. સૌથી મોસ્ટ ઇયરિંગ્સ પહેરી હોય ને મેં તો એ આ છે. આ બહુ વધારે ઇયરિંગ્સ પહેરી છે મેં, કેમ કે મને આ ઝુમકા બહુ જ ગમતા. આ એકદમ હલકા છે, એકદમ હલકા. તમને જોઈને એવું લાગશે કે બહુ જ મોટા છે એમ, બટ બહુ મોટા નથી, એકદમ હલકા છે. અને આ તો છે ને મારી મેમરીઝ બની ગઈ છે. આઈ થિંક કહું 2 કે 3 વર્ષ પહેલાં છે ને હું ધૂળેટીનું શૂટ કરવા ગયેલી છે, મોદીત ને પાર્થ જે મારું ફોટોશૂટ કરતા હતા. તો અમે છે ને સુવાલી બીચ પર ગયા હતા ધૂળેટીનું ફોટોશૂટ. હમણાં જે રિસેન્ટલી મેં જે યુટ્યુબમાં ફોટોઝ મૂક્યા છે ને વ્હાઇટ ડ્રેસ જોડે, તો એમાં મેં આ ઇયરિંગ્સ પહેરી છે. તો એમાં છે ને જે કલર અમે યુઝ કરતા હતા ને, તો એકમાં પિંક કલર ગતોર્યો છે અને એકમાં છે ને ગ્રીન ટાઈપ જેવો કલર ગતોર્યો હતો. તો બંનેનું છે ને ઇયરિંગ્સ અલગ અલગ થઈ ગઈ છે. આમ હતી વ્હાઇટ કલર જ, બટ એના ઉપર કલર બેસી ગયો છે. આમ છે ને આ ઇયરિંગ્સ બી ત્યાંથી લીધેલી રાનીના હજીરામાંથી. આઈ થિંક 150ની હતી આ ઇયરિંગ્સ, પણ આ બી બહુ જ હલકી છે જોવામાં. સોરી, જોવામાં નહીં, પહેરવામાં બહુ હલકી છે, જોવામાં થોડી હેવી લાગે તમને. જે છે એક આ ઇયરિંગ્સ, આ બી મેં 1 કે 2 વખત જ પહેરી છે. બે વખત જ પહેરી છે. હા, હું મોસ્ટ ઓફ છે ને અહીંયા ગરબા ક્લાસમાં આવું કંઈક ડે ને એવું કંઈ હોય ને તો જ પહેરું, અને નવરાત્રિમાં પહેરું, ડેટ્સ ઇટ. બાકી તો હું આ બધી ઇયરિંગ્સ રેગ્યુલરમાં કે કોઈ ફંક્શન કે એવું હોય ને ત્યારે બી નથી પહેરતી. મારા ગરબામાં જ યુઝ થાય બધું. આ તો તમે રિસેન્ટલી હમણાં જોઈ જશે જે ફોટોશૂટ ને હું અને પ્રિયાંશી જ્યારે રીલ શૂટ કરવા ગયા હતા ત્યારે મેં આ ઇયરિંગ્સ પહેરી હતી, અને પ્રિયાંશી આ ઇયરિંગ્સ પહેરી હતી. હવે વારી છે નેકલેસની. તો નેકલેસ બી મારી જોડે એવા છે કે જે મેં પહેર્યા બી નહીં. આ પહેરે છે બહુ, હું છે ને બહુ વર્ષ જૂના મારી જોડે છે. આ બધા જ મેં છે ને અહીંયાથી લીધેલા છે, ચૌટા બજારમાંથી. તો આવી મેં બહુ પહેલાં પહેરેલા છે, અને એકચ્યુઅલી છે ને આનું એક તૂટી ગયું છે. આ બાજુની એક આ જે છે ને આ તૂટી ગયું છે. આવે છે આ 300 ને 400 રૂપિયાના આવે છે કંઈક. આજ તો મારા જોડે બહુ જ જૂનું છે. આ હું આણંદ રહેતી હતી ને ત્યારનું છે મારી જોડે. કોલેજના ટાઈમનું છે. હા, કોલેજ ટાઈમનું છે, બહુ જ જૂનું છે, એટલે જ બ્લેક પડી ગયું છે. તો મારા જોડે બહુ જ જૂનું છે. હું છે ને બધી જ્વેલરી સાચવી રાખું છું કે ક્યારેક અમુક વસ્તુ હવે છે ને જે જૂની વસ્તુ હોય ને, જૂનું ફેશન વસ્તુ હોય ને એ અત્યારે પાછી આવે છે, તો એટલે હું બધું સાચવી રાખું છું. આ બધું તો અમારી આણંદની મેમરીઝ છે. અમારા આણંદમાં ક્રાફ્ટ મેળો ને એ બધું ભરાય ને ત્યાંથી મેં લીધેલું આ. અને આ બી બહુ જ જૂનું છે મારા જોડે. આ તો મેં પહેર્યું જ નથી. સુરત આવીને મેં એક બી વખત નથી ટ્રાય કર્યું, એક બી વખત નથી પહેર્યું મેં આ. તો આ બી મેં આણંદથી જ લીધેલું છે. આ છે ને બોહો સ્ટાઇલ ને એવું હોય ને તો એમાં બહુ જ મસ્ત લાગે એમ, પણ મેં કોઈ વખત ટ્રાય નથી કર્યું આ પહેરવાનું. હવે ટ્રાય કરીશ, કેમ કે હવે ગરબામાં ડે ને એવું બધું ધીરે ધીરે ચાલુ થાય ને ત્યારે. તો અમુક આઉટફિટ હોય ને એની ઉપર જ આ સારું લાગે. કે આ જે મેં હમણાં ચૌટા બજારમાંથી લીધેલું, લાસ્ટ નવરાત્રિમાં લીધેલું મેં આ 250નું લીધેલું ખાલી ચૌટા બજારમાંથી. જ્વેલરી તો કોમન છે, હવે બધા જોડે જોવા મળે છે. આ તમે કોઈ બી ટી શર્ટ પહેરો ને તો એમાં અત્યારે મેં પહેરી છે એમાં બી બહુ મસ્ત લાગે. તો આ તો કોમન છે, આ તો બધા જોડે તમને જોવા મળશે એમ. એક આ છે અને એમાં બી મલ્ટી કલર આવે છે મારા જોડે, એ બી છે. આ બે સેટ તો મેં બહુ જ પહેર્યા છે એમ.
એ બી આઉટફિટ પર મસ્ત લાગે એમ. એ નવરાત્રિ આવે ને નજીક તો હું ચોટા બજારમાં જતી જ રહું એમ, કેમ કે મને જ્વેલરીનું શોપિંગ કરવાનું બહુ જ ગમે. પછી એક આ બી છે, આ બી મેં રાણીના હજીરામાંથી લીધેલું, બ્લેક કલરવાળું. મારી જોડે હાથીવાળા બે એક પેલી ઇયરિંગ્સ, આ જે ઇયરિંગ્સ છે ને એ આના જોડે મેં લીધેલી હતી આવી મેચિંગવાળી, બટ મેં ક્યારે પહેર્યું જ નથી. આ ઇયરિંગ્સ સ્પેશિયલી તમે મારા નવરાત્રિનો બ્લોગ જોયો તો તમને ખબર હશે, સ્પેશિયલી એક આઉટફિટ જોડે પહેરવા માટે લઈને આવેલી, બટ હું ભૂલી ગયેલી. એના જોડે મેં બીજી ઇયરિંગ્સ પહેરી લીધેલી. આ 215 ઇયરિંગ્સ લીધેલી મેં, લો ગાર્ડનથી લીધેલી હતી મેં આ, બટ પહેરાય જ નહીં. મેચિંગ સેમ મેચિંગ મેં લીધેલી હતી આ, બટ મારા જોડે બહુ સ્ટાઇલ થોડા આવા નેકલેસ છે. આ છે, બી નેકલેસ જ છે. આ મારો ઓલ્ડેસ્ટ જે કહે ને એ નેકલેસ છે. આ મારા સ્કૂલનો યા તો છે ને 12th યા તો કોલેજનો ફર્સ્ટ યર હશે ને ત્યારનો આ નેકલેસ છે મારી જોડે. તો આ બધામાં જ ચાલે એવું છે એમ. તો પહેલાં અમારે છે ને, મને આ બધા નેકલેસ છે ને સ્ટોનવાળા મને બહુ ગમે એમ, અને એનો અવાજ બી આવે તો મને બહુ ગમે આ બધા નેકલેસ. પછી આ રિસેન્ટલી મેં હમણાં પહેરેલો જ આ બી હું ત્યાંથી લઈને આવેલી લો ગાર્ડનથી. મને આવા છે ને, હજી બી એક આવો હતો જે અહીં, આ તો છે અહીંયા લગીને આવે છે, બટ જે આટલે લગીને આવે ને, મને એટલા નેકલેસ એવા બહુ નેકલેસ જે આવે ને મને બહુ જ ગમે એમ. ટાઈ બી એવા જ છે. આની જોડે ઇયરિંગ્સ બી આવેલી છે, આવી ઇયરિંગ્સ છે. મને છે ને આ નેકલેસ બી બહુ ગમતો હતો, પણ મારે આને પાછળની જે ચેન આવે ને એ તૂટી ગયેલી મારી, તો આ યુઝમાં નથી આવતો. આને મારે છે ને ચેન નખાવી પડશે પાછળની. જો છે આ નેકલેસ મેં છે ને એક જ વખત પહેર્યો છે, એક જ વાત. કેમ કે આમાં છે ને શું થાય છે ખબર, નેકલેસ પહેરે ને એટલે આ છે ને આમ વળી જાય, તો આવું સારું નહીં લાગતું, તો હું નથી પહેરતી આ નેકલેસ, એટલે મને પસંદ નથી આવતો. ખબર નહીં મેં કેમ લીધેલો આને જોઈને, બટ હા સ્ટોન છે ને એટલે મેં લીધેલો. આવા મોતીવાળાને આવા છે ને એટલે મેં લીધેલો, બાકી મેં એક બી વખત પહેર્યો નથી. પહેરવાનું બસ આ એક, આ બી મેં રાણીના હજીરામાંથી લીધેલું, જે મેં આને પ્રિયંશી હમણાં રીલમાં પહેરેલું હતું એ. આવો કંઈક ખજાનો છે, આટલો બસ. હજી બીજો વધારો છે મારે આને એમ. તો આને હવે ડબ્બામાં પેક કરવામાં આવશે બધાને સિંગલ. તો આ એ જે સેટ છે મેં ભાઈના મેરેજમાં જે લીધેલો હતો એ. ગેસ પ્રાઇઝ, આની પ્રાઇઝ મને કહેજો તમે કમેન્ટ કરીને કે તમને શું લાગે છે એમ. કેમ કે છે ને જોઈને જ્વેલરી તો આમ સારી જ લાગે, બટ પ્રાઇસ બહુ હેવી હોય છે આ લોકોની. હવે આર્ટિફિશિયલ જ્વેલરી બી કંઈ એટલી સસ્તી નથી મળતી. આ બી મેં પેલા જે સાડી ઉપર નેકલેસ પહેરેલો હતો આ એ બી છે. મને આ બધા નેકલેસ એકદમ ડેલિકેટ ને આમ જોવામાં બી સિમ્પલ ને સોબર લાગે ને, મને આવા નેકલેસ વધારે ગમે. મને એવું લાગે છે આ બ્લોગ છે ને જ્વેલરી પર જ બનવાનો છે આજે. તો આ તો બહુ જ જૂની છે, આ જ્વેલરી બહુ જ જૂની છે. આ હું મારા મેરેજ બી નહોતા થયા આઈ થિંક તારની આ જ્વેલરી છે. 1100-1200 રૂપિયાની ત્યારે હું લેતી હતી, એટલે અત્યાર લગીને ચાલે છે. વર્થ છે 1100-1200 રૂપિયાની જ્વેલરી, ખાલી ઇયરિંગ્સ. હા ખાલી ઇયરિંગ્સ તો વર્થ છે ને. તો હજી બી છે એમાં જો, આ બી ત્યારની જ છે, પિંક કલરની. આ મેં ભાઈના મેરેજમાં પીઠીમાં પેલા પિંક આઉટફિટ પર પહેરેલો ને આ એ છે. આ બધી જ ઇયરિંગ્સ છે ને 1000+ છે. હે હું એકલે કહું છું કેમ કે સારી વસ્તુ વધારે ટાઈમ ચાલે, તો બેટર એ છે કે તમે ભલે થોડી મોંઘી આવે બટ સારી લો તો વધારે ટાઈમ ચાલે એમ, અને બ્લેક બી નહીં પડે. તો આ ઇયરિંગ્સ બી એટલાની જ છે. આ તો મેં બહુ જ વાર પહેરી છે, બહુ જ એટલે બહુ જ વાર પહેરી છે એમ, અને વન ઓફ માય ફેવરેટ ઇયરિંગ્સ છે આ. રામલીલા જ્યારે પિક્ચર આવ્યું હતું ને ત્યારે આ ઇયરિંગ્સ આવી હતી, ત્યારે મેં લીધેલી આ નવરાત્રિના ટાઈમે. પછી આ નેકલેસ જે હું ઝાડુ લેવા ગયા હતા, જે દિવાળીનું આઉટફિટ મેં લીધેલું હતું મરૂન કલરનું, ત્યારે મેં પહેરેલું. આ ઓનલી 250નો નેકલેસ છે, કેમ કે ચોટા બજારમાં છે ને બહુ જ સસ્તું મળે. એની જોડે આ બે ઇયરિંગ્સ બી છે, અને આ સેટ ઓનલી 250.
પડી ગઈ. તો બીજા છે આ ઝુમકા. મને આવી નાની નાની ઇયરિંગ્સ બહુ ગમે પહેરવાની. એમ કેટલી ક્યુટ લાગે આમ. તો આ બધી સાડીને એના પર છે ને હું આવી ઇયરિંગ્સ પહેરતી હોઉં છું. સો ડેટ્સ ઇટ. કલેક્શન પતી ગયું. આટલું જ કલેક્શન હતું. કાપી છે આ મેં એક બી વખત નથી પહેર્યું. એક બી વખત નથી પહેર્યું. આ બી મારા સ્કૂલના ટાઈમનું છે. મને આવી બધી જ્વેલરી સાચવી રાખવાનું બહુ જ ગમે છે, કેમ કે આમ એટલી ડેલિકેટ છે ને, તો મને ક્યાંય પહેરી જવાની ઈચ્છા નહીં થાય આને એમ. તો આ બધી જ્વેલરી છે ને સાચવીને રાખું, જે મને બહુ જ ગમતી હોય ને. તો એક સેટ મને યાદ છે, ચેન્નઈ એક્સપ્રેસ મૂવી આવ્યું હતું ને ત્યારે દીપિકા પાદુકોણે જે પેલો કોઈનવાળો જે ગોલ્ડન કલરનો નેકલેસ પહેરેલો હતો ને, તો ત્યારે ટ્રેન્ડિંગમાં આવ્યો હતો. ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં એવો નેકલેસ લીધેલો હતો. તો મારા જોડે આ નેકલેસ બી છે. ત્યાંથી આ ટ્રેન્ડિંગમાં નેકલેસ આવ્યો હતો. તો મેં આ નેકલેસ બી બહુ જ જૂનો છે. એના જોડે 2 ઇયરિંગ્સ બી આવેલી હતી. તો ત્યારનો મારા જોડે સેટ છે. કેમ કે આ મને કોઈ ગિફ્ટ કરેલો. જો અહીંયા બ્લોગ જોતો હોય તો એને ખબર હશે. તો આ નેકલેસ છે ને મને ગેસ કરો કોણ આપ્યો હશે? જલ્દી 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 કરી લીધું? સાચું છે કે ખોટું મને કહેજો. તો આ નેકલેસ છે ને મને જાડુએ આપેલો મારી બર્થડે ગિફ્ટ પર. બહુ હેવી છે. પહેર્યા પછી બહુ હેવી લાગે છે. એની 2 ઇયરિંગ્સ બી છે આ. સો થેન્ક યુ જાડુ. તો એને ખબર છે કે મને ગરબાનો અને નવરાત્રિનો બહુ જ શોખ છે. તો એને બહુ જ પ્રેમથી મને આ નેકલેસ આપેલો હતો. કેવો છે પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ જાડુ. તો આ મેમરીઝ છે મારા જોડે. મારા જોડે છે ને મેકઅપનો સામાન એટલો બધો નહીં મળે. મેકઅપમાં છે ને ખાલી લિપસ્ટિક, આઈલાઇનર ને કન્સીલર, ડેટ્સ ઇટ. આ જ મળશે. બાકીમાં તો છે ને જ્વેલરીની મેમરીઝ અને જ્વેલરી ભરપૂર મળશે. સ્કૂલના ટાઈમની હું જ્વેલરી રાખું છું મારી જોડે. તો તમે વિચારો કે મને જ્વેલરીનો કેટલો શોખ છે એમ. જ્વેલરીનો નહીં, એવો વિચારો કે મને ગરબાનો કેટલો શોખ છે. તો આ પાઉચ છે ને એના માટે જ હું લઈને આવેલી. આ બી હું ચૌટા બજારમાંથી લઈને આવેલી. એના 3 સેટ આવે છે. 500ના 3 સેટ આવ્યા. તમારી જોડે એક આ છે, બીજા 2 અંદર છે. એ ચૌટા બજારનો હું છે ને અલગથી બ્લોગ બનાવીશ કે કઈ પ્રાઇઝમાં કેવું શું મળે છે એ બધું. તો પહેલાં આ બધું બોક્સમાં મૂકી દઉં હું. અહીંયા મેં બધામાં ડબ્બામાં ઓર્ગેનાઇઝ કરી દીધા છે. આ બધા નેકલેસ છે નવરાત્રિના, આ બધા ચોકર્સ છે, આ ગોલ્ડન જ્વેલરી છે આર્ટિફિશિયલ જે આવે, આ બધી નવરાત્રિની ઇયરિંગ્સ છે, આમાં અમુક સેટ છે અને આ બેંગલ્સ છે. તો આ મારી ઇયરિંગ્સનો આ બધું નવરાત્રિમાં બધું કામમાં આવે મને. તો બધું ઓર્ગેનાઇઝ થઈ ગયું છે. આ કામ મારું બહુ દિવસથી પેન્ડિંગ હતું, તો આજે તમારા લીધે બધું જ થઈ ગયું છે આજે એમ. તો તમને બધું બતાવી બી દીધું મેં. મારે એકચ્યુઅલી છે ને આનો એક બ્લોગ બનાવ્યો હતો, બટ સ્ટીલ આજના બ્લોગમાં તમને બધું બતાવી દીધું કે હું છે ને જ્યારે નવરાત્રિના શોપિંગ માટે ગયેલી ને અમદાવાદ, તો મારે છે ને એનો અલગથી બ્લોગ બનાવ્યો હતો કે મેં નવરાત્રિમાં શું લીધું, કઈ પ્રાઇઝમાં શું લીધેલું. બટ એ ટાઈમે મને ટાઈમ જ નહીં મળ્યો એમ. તો મેં બ્લોગ શૂટ ના કરી શકી. તો આજે મેં તમને બધું બતાવી દીધું. હવે નેક્સ્ટ નવરાત્રિમાં હું જ્યારે જઈશ ને અમદાવાદ, ત્યારે હું તમને જોડે બી લઈ જઈશ ને, શું લઈશ ને એ બધું બી તમને ડિટેલમાં બધું કહીશ. ટિપિકલ જ્વેલરીને એવું હોય છે 300-400 રૂપિયાથી તો સ્ટાર્ટિંગ થાય છે. અને ખાસ કરીને નવરાત્રિમાં એ લોકો છે ને ભાવ વધારી દે છે. અને કલેક્શન બી તમને એટલું બધું સારું મળે છે. કલેક્શન સારું મળે, બાકી પ્રાઇસ તો જે હોય છે ને બધી મળતી હોય એ જ હોય છે એમ. તો બધું મૂકી દઉં અને પછી તમને મળું. A few inches later. હું થઈ ગઈ છું રેડી ગરબા ક્લાસ જવા માટે. એકચ્યુઅલી છે ને જ્વેલરીનો વિડીયો શૂટ કરવામાં મારા છે બહુ લેટ થઈ ગયેલું. 7 વાગી ગયેલા. તો મારી દીવાબત્તી જમવાનું બધું બાકી હતું, તો વ્લોગ ના વચ્ચે કરી શકી. તો હું જઉં છું હવે ગરબા ક્લાસ. તો તમને આવી અને પછી મળીશું. પ્લીઝ મને કમેન્ટમાં કહેજો કે આજે હું કેવી લાગુ છું. આજે બી મેં કુર્તો પહેર્યો છે જો. તો હું આવી અને પછી તમને મળું. હું છે ને ગરબા ક્લાસમાંથી આવી છું. મને છે ને કાલે જેને ઉલ્લુ બનાવી હતી ને એ છે ને ભાઈ અહીંયા બેઠા છે. તો આપણે જવાબ લઈએ કે કાલે આવ્યા કેમ નહોતા? અજયભાઈ તમે કેમ નહોતા આવ્યા કાલે? મને ઉલ્લુ કેમ બનાવી? હવે જવાબ આલો. મને બનાવી દઈ છે.
વાત નહીં કરવાની, હું આજે નીચે બી બેસવાની આની હું જઉં છું. ખાલી ખોટી ઊભી રહી હું આ માણસને જોઈને હું અહીંયા નીચે ઊભી રહી, પણ મારે ઊભું જ નહોતું રહેવાનું. તમે કાલે મને ફૂલ રેકેટનું કહ્યું તમે નીચે કેમ નહીં આવ્યા કાલે? પછી ક્યારે ફોન કરે ખબર? અમે લોકો મસ્ત મૂવી જોતા હતા ને કાલે હનુમાન, તો પછી અડધો કલાક પછી ફોન કરે કે આ નીચે બેસવા આવો. તો કોઈ આવે નીચે બેસવા? કોઈ ગેસ્ટ આવ્યો તો ગેસ્ટ શું કરો? શેનું ગેસ્ટ? તમારા ઘર જેવા હતા એ. ઘરે તો યાર ઉપર બેવું કે અમે ગેસ્ટ કહેવાઈએ તમારા ઘરે આવીએ તો? અમે તમારા ઘરે આવીએ તો ગેસ્ટ? બીજે રેવા જઈએ તો તમે નહીં આવો તો ગેસ્ટ એવું થોડી હોય, એમ નહીં ચાલે. હવે હું છે ને ઉપર જાઉં છું, હું નીચે નહીં બેસવાની. હવે ઉપર જઈને પછી તમને મળું. હું આવી ગઈ છું રૂમમાં. આજે છે ને હું નીચે બેસવા નથી જવાની. તો બસ આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તમને આ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય. આપણે કાલના બ્લોગમાં મળ્યા.